કોન્સ્ટેબલના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો. તો જો તમે ફોર્મ ભરો છો ત્યારે આ એક ખાસ નોંધ રાખજો કે જ્યારે પણ તમે સરનેમ, ફર્સ્ટ નેમ અને ફાધર નેમ એડ કરો છો ત્યારે તમારે ધોરણ 12માં પ્રમાણે અથવા સમકક્ષનું માર્કશીટ હશે તે પ્રમાણે જ અહીંયા તમારે સરનેમ, ફાધર નેમ અને ફર્સ્ટ નેમ એડ કરવાનું રહેશે. આધાર કાર્ડ પ્રમાણે તમારે અહીંયા નામ નાખવાનું રહેતું નથી. આ ખાસ માહિતી તમારે નોંધ લેવાની રહેશે. જો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. થેન્ક યુ.